તો જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે જવાના છીએ અમે મામાના ઘરે, એટલે કે રૂપાલ. હા મિત્રો, આપણે જવાના છીએ પાલનજ ગામ મહાકાળી માતાના મંદિરે. હોળી દહન થાય છે ત્યાં. તો મિત્રો ત્યાં જઈને તમને દર્શન કરાવું અને આ મિત્રો ત્યાં રૂપાલ જઈને જીલુજી ભુવાજીની મુલાકાત કરાવું. તો જય માતાજી મિત્રો, આપણે નીકળીએ. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ પાલનજ ગામ. તો મિત્રો પાલનજ ગામનું હોળી માતાનું બોર્ડ આવી ગયું છે. તો હવે તમને હોળી માતાના અને મા મહાકાળી માના દર્શન કરાવું મંદિરમાં જઈને. તો આપણે ફાઇનલી હોળી માતા આવી ગયા છે મિત્રો. તો તમે હોળી માતાના દર્શન કરી લો મિત્રો. તો હવે જઈએ મહાકાળી માના મંદિરે. તો મિત્રો તમને અંદર જઈને મા મહાકાળી માના દર્શન કરાવું. તો મિત્રો જોઈ શકો છો, તમે મહાકાળી માના દર્શન કરી લો અને કોમેન્ટમાં લખજો જય શ્રી મા મહાકાળી માં. તો ફાઇનલી મિત્રો આપણે મહાકાળી માના દર્શન કરીને બહાર આવી ગયા છીએ. તો મિત્રો હવે હોળી માતાના દર્શન કરીને આપણે નીકળશું રૂપાલ જવા માટે મામાના ઘરે. તો મિત્રો હોળી માતાના દર્શન કરી લીધા છે. તો મિત્રો તમે પણ કરી લો. હવે નીકળશું મામાના ઘરે જવા માટે. તો મિત્રો ચાલો મામાના ઘરે જવા માટે નીકળી ગયા છીએ. તો હવે મિત્રો હું તમને ત્યાં જઈને બતાવું મારો મામાનો છોકરો શું કરે છે. તો ચાલો મિત્રો આપણે જઈએ મામાના ઘરે. તો ફાઇનલી હું રૂપાલ ગામે પહોંચી ગયો છું મામાના ઘરે મિત્રો. તો હવે તમને બતાવું મા વરદાની માનું મંદિર. તો મિત્રો તમે જોઈ શકો છો વરદાની માનું મંદિર. અહીંયા નૂમના દિવસે હજારો મણ એટલે ઘીની નદી અહીંયા વહે છે. તો મિત્રો તમને રોડ ઉપરથી મંદિર બતાવી દઉં. તો મિત્રો હું જઈ રહ્યો છું મારા મામાના છોકરાના જોડે ખેતરમાં. તે ખેતરમાં પાણી વાળે છે. તેના જોડે જઈને તેની મુલાકાત કરાવું. તો ચાલો મિત્રો. તો મિત્રો હું ફાઇનલી રૂપાલ પહોંચી ગયો છું મારા મામાના ઘરે. તો મિત્રો આ મારા મામાના છોકરા આવ્યા છે ઘઉં. તો તેને મળાવું તમને. તો વિડીયો પર બનાવી રહેજો. પેલો જાય છે પાણી વાળે છે ખેતરમાં. ફાઇનલી મારા મામાના છોકરા જોડે આવી ગયો છું વિશાલ. હા ભાઈ, રોનક ઠાકોર વલાદ ત્યાં મળવા આવી ગયા. ખેતરમાં આપણે પોણી વાળતા હતા અને એની ફૂલ સગવડ કરી મેં કારણ કે થોડી તો ભૂખ લાગે જ. આ વિડીયો મસ્તી બનાવી એટલે આવતા આવતા બોલ્યો હોય ગોગડો કઈ પોણી તો આપણે ચાલુ જ છે. પોણી ચાલુ માટે નાસ્તો વિશાલભાઈ નાસ્તો લાવીને મૂક્યો છે. બધો કમ્પ્લીટ જ છે. એટલે આમાં બે જણા નાસ્તો કરી પછી બીજો આગળ વિડીયોમાં બતાવીએ. આ પાણી જોઈ લો વિશાલ. પાણી આ બધું એકલો વાવે છે. તો મિત્રો હવે નાસ્તો કરવા બેહ્યા છીએ. વિશાલ નાસ્તો લાવ્યો ખેતરમાં. નાસ્તો કરો તો જો ખેતરમાં કોઈ ખાવાની મજા જ અલગ છે. હા મજા આવી જાય ખેતરમાં ખાને પોણી વાળતું જવાનું નાસ્તો કરતું જવાનું. જો વડાપાવ લાવ્યો છે. તમારે તો મહેમાન નું સ્વાગત આવી રીતે થાય ખેતરમાં જોવા ના મળ્યું. હા એટલે ડાયરેક્ટ ખેતરમાં જ આવ્યો. ચલો ખાઈને વિડીયો બતાવું. મિત્રો ફાઇનલી આપણે નાસ્તો કરી લીધો છે. તો મિત્રો વિશાલભાઈ કોક કહેશે બે શબ્દ. હા ભાઈ, રોનકભાઈ અમારા જોડે આવી ગયા હતા એટલે અમે જોઈશી ડાયરેક્ટ ઓનલાઈન ચેહર એટલે જીલુજી બુવાજીના ઘરે. એટલે તો અકાન જઈને તમને ચેહર માતાના દર્શન કરાવી. અને અમારા રોનકભાઈ નો વિડીયો બહુ સારો આવી છે એટલે લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. તો મિત્રો આ જોઈ લો વિશાલભાઈ. તો વિશાલભાઈ તમે કેટલા વીઘા જમીન વાવો છો? અભી તો 14-15 વીઘા જમીન વાવી છે. 10 વીઘા એરંડી કરી છે. 3 વીઘા ઘઉં કર્યા છે અને 1 વીઘો આપડે બેસવા માટે લસકા બાજરી એવું બધું. બહુ મહેનત કરો વિશાલભાઈ તમે તો. મહેનત તો કરવી જ પડે ને. આગળ આવવા માટે ખેતી કરવી પડે. આપડે ખેડૂતના છોકરા છીએ એટલે ખેતી જ કરવી પડે. તો મિત્રો જો એટલો તડકો છે એમાં પણ વિશાલભાઈ કામ કરે છે. ખેડૂતના છોકરાને તડકો ના નરે. તો ચાલો જઈએ આપણે જીલુજીના ત્યાં. ચલો ઓનલાઈન ચેહરના દર્શન કરો. જય ચેહરમાં. તો ફાઇનલી આપણે જીલુજી બુવાજીના ત્યાં આવી ગયા છીએ મિત્રો. તો અહીંયા બેઠક ચાલુ હતી. બુવાજી ગાદી ઉપર બેઠા હતા. તો આપણે બુવાજીના ત્યાં આવી ગયા છીએ. જીલુજી બુવાજીના ત્યાં. તો બોલો જીલુજી બુવાજી. જય ચેહરમાં. આજે રવિવારનો દિવસ છે અને હવની મનોકામના ચેહર માતા પૂરી કરે. જય ચેહરમાં. તો મિત્રો જીલુજી બુવાજીની મુલાકાત કરી લીધી હતી. હવે ઓનલાઈન ચેહરમાના દર્શન કરો. અહીંયા અંકિત બુવાજી પણ બેઠા છે. અને મિત્રો હવે હું જીલુજી બુવાજીને કહે કે માતાજીના તમે દર્શન કરાવો. તો બુવાજી હવે બેઠી ગયા છે ધૂનવા માટે. તો મિત્રો તમે જોઈ શકો છો. બાપુ મારી
છે આવના બેના ગાય કુવા છે મારા ચેહરના દાદા રોમ શું રોમ કીધું બી એ રોમ દિનભાઈ એવા ભલા તો માતા શું મળી છે કે ભાઈ જગત ગમે તે કરશે અને જગત ગમે તેવું ધારશે પણ સમય બનાવો સમયની પલ બનાવો ના વગર કશું બનતું નહીં. બનાવવાનું તો હાર જ છે ને ઊંચા થઈને પસરી ગયો ને તો એ મેળ પડે નહીં એવું થઈ ગયો છે ભાઈ હવે એમ તો ભાવ પણ જો જેવો કોમ લીધો છે કે ભાઈ આ રોલક માટે તો 900 બ્લોક પણ જો લોકમાં કદાચ બહુ તો માતા કહેતી નહીં પણ જેવું દેખાય છે જેવો મારો ભગવાન કેવડાવે છે એવું કહું છું, તમારી માતા કેવડાવે છે એવું કહું છું. પણ મારું માતાનું ગણતર એવું સમજી ભાઈ કે પેલું શીખવાનું પછી કહેવાનું એવું મારું ગણતર પહેલા છે ભાઈ કે ભાઈ લોક બનાવવાનું તો એવું છે રોડક કે વસ્તીએ ના પાડ્યું એવું ભારત તો સારું લાગે. પછી ના બોલવાનું તમે બોલીને બતાવો તો વસ્તીને સારું લાગે. પછી હાલ તમે ઉજરી મેરામણનું ગીત ગો તો કોઈ ગમે નહીં, ના ગમે પણ આજનું ગીત હોય શાબાશ કેવું હોય એમ ગમો જમાના પ્રમાણે એટલે આ વિષય તમારો છે. હું માતા તો એવું બોલું છું કે 7મો મહિનો દેખાય છે થોડો. 7મા મહિને છે અંકિતભાઈ તો કોઈને બોલાયા નહીં હતું, પણ તમારા ફોનમાં મેસેજ એવા આવશે કે ભાઈ બ્લોગ બનાવું છે આ જગ્યાએ આવો, આવું બનશે અમારા ચેનલના ભગવાન પછી પછી કે અંકિતભાઈ નહીં કમાતા, ભાઈ નહીં કમાતા પણ એટલા ફોનમાં પૈસા આવતા થશે એવું મને માતા દેખાય જાદુગર માતા માટે છે. હું ઓનલાઈન માતા છું, વસ્તી પણ ઓનલાઈન બનાવી છે, હું માતા જાતે બની. તો મિત્રો ફાઇનલી આપણે ઓનલાઈન ચેહરમાના દર્શન કરી લીધા છે. તો મિત્રો હવે આપણે ઘરે જવા નીકળશું. તો મિત્રો તમે પણ દર્શન કરી લો ઓનલાઈન ચેહરમાના જીલુજી બુવાજી ગામ રૂપાલ. તો મિત્રો હવે આપણે ઘરે જવા માટે નીકળશું. તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો.